કેરીની સિઝન આવી ગઈ છે. કેરી જોઈને ખાવાનું કોને મન ન થાય. એમાં પણ જો તમે પ્રેગ્નન્ટ હો તો ચોક્કસ ખાવાનું મન થાય જ. પરંતુ પ્રેગ્નન્ટ લેડીઝને બધા ઘરમાંથી ના પાડે કે કેરી તો ગરમ કહેવાય, તમે ન ખાતા. તો શું પ્રેગ્નન્સીમાં કેરી ખાઈ શકાય કે ન ખવાય? ચાલો આપણે એ વિશે આજે વાત કરશું. તો કેરી તો ફળોનો રાજા છે. એમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. તો કેરી તો ચોક્કસ પ્રેગ્નન્સીમાં પણ ખાઈ શકાય. એનું પોષણ તમારા અને બાળક માટે બંને માટે ઘણું ઉપયોગી થઈ શકે. તો પ્રશ્ન આવે, કેવી કેરી ખવાય? કાચી કેરી પણ ખવાય, પાકી કેરી પણ ખવાય. પરંતુ પાકી કેરી બહારથી પકાવેલી ન ખવાય. ઘરે કાચી કેરી લાવો અને એને નેચરલી પકાવીને પછી ખાવી. બહારથી કેમિકલ કાર્બાઇડથી પકાવેલી ક્યારેય ન ખાવી. બહારનો રસ ન ખાવો કેરીનો, કેમ કે એમાં કેરી સિવાય બીજા શું ફ્રૂટ્સ નાખેલા છે કે કેમિકલ શું નાખેલા છે આપણને ખ્યાલ નથી. આથી બહારનો કેરીનો રસ ન ખાવો. કેરી કેટલી ખાઈ શકાય? એક દિવસની અંદર 1 થી 2 કેરી ખાઈ શકાય. જો મોટી કેરી હોય તો 1 કેરી અને નાની હોય 2 કેરી ખાઈ શકાય. ક્યારે ખાવી જોઈએ કેરી? તો કેરી વધારે પડતું દિવસના ભાગમાં ખાવી જોઈએ. સૂર્યાસ્ત થયા પછી કેરી ન ખાવી. અને કેરીમાં ઓલરેડી કેલરીઝ વધારે હોવાથી એની સાથે આઈસ્ક્રીમ કે મલાઈ કે હની કે ખાંડ એવું કંઈ મિક્સ ના કરવું. કેરીમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે કે જે માતા અને બાળક બંનેના ગ્રોથ માટે જરૂરી છે. આ શું છે પોષક તત્વો? કેરીમાં વિટામિન સી રહેલ હોય છે, જે બાળકના ચેતાતંત્રના ગ્રોથ માટે, દાંત હાડકાના ગ્રોથ માટે જરૂરી છે. માતાના શરીરમાં ફ્રી રેડિકલ્સ ઓછા કરે છે તથા આયનના એબ્ઝોર્પ્શન માટે પણ ઉપયોગી છે વિટામિન સી. સેકન્ડ, વિટામિન એ. વિટામિન એ બાળકના ચેતાતંત્રના ગ્રોથ માટે, દાંત હાડકાના ગ્રોથ માટે અને આંખના ગ્રોથ માટે પણ ખૂબ ઉપયોગી છે. થર્ડ, વિટામિન બી. વિટામિન બીથી માતાને મોર્નિંગ સિકનેસ ઘટે છે, નોઝિયા ઓછો થાય છે અને બાળકના મગજના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે. ફોર્થ, આયરન હોય છે. આયનથી લોહીના ટકા સારા બને છે. ફિફ્થ, ફોલિક એસિડ હોય છે. ફોલિક એસિડ તો બહુ જ પાયાની જરૂરિયાત છે બાળકના મગજના વિકાસ માટે, કે જે દવા સ્વરૂપે પણ પ્રેગ્નન્ટ લેડીઝને ફર્સ્ટ 3 મંથ્સમાં આપવામાં આવે છે. ફાઇબર. ફાઇબર હોય છે જેનાથી માતાના શરીરમાં કબજિયાતની તકલીફ નથી રહેતી. પોટેશિયમ માતાના શરીરમાં સોજા ઓછા કરે છે. મેગ્નેશિયમ માતાના શરીરમાં બીપી કંટ્રોલમાં રહે છે તથા મસલ્સની સ્ફૂર્તિ રહે છે. આમ અનેક પોષક તત્વો કેરીમાં રહેલ છે. તો પ્રેગ્નન્ટ લેડીઝે ચોક્કસ કેરી ખાવી જોઈએ. હવે કયા પ્રેગ્નન્ટ લેડીઝે કેરી ન ખાઈ શકાય? તો જે માતાને શુગરની તકલીફ રહેતી હોય કે ડાયાબિટીસની તકલીફ રહેતી હોય એમણે કેરી ન ખાવી જોઈએ, કેમ કે કેરીમાં શુગર સારી એવી માત્રામાં હોય છે. તથા જે માતાને વધારે વજન વધવાનો કે ઓબેસિટીનો પ્રોબ્લેમ હોય તેમણે પણ કેરી ન ખાવી જોઈએ. તો આ સમરમાં પણ તમારે કેરી મિસ કરવાની કોઈ જરૂર નથી. ચોક્કસ તમે ખાઈ શકો છો. બાય બાય.